નવી સામાજિક વિજ્ઞાનમાં સ્વાધ્યાયના પ્રશ્નો પ્રકરણ 3ના જોઈએ. પહેલો પ્રશ્ન, તમારું નગર, ગામ, શહેર કયા પ્રકારના ભૂમિ સ્વરૂપ પર આવેલું છે? આ પ્રકરણમાં જણાવેલા કયા લક્ષણો તમારી આસપાસ જોવા મળે છે? ચાલો, હવે તમે જ્યાં રહેતા હોય ત્યાં કયો ભૂમિ સ્વરૂપ છે તે લખવાનું છે અને કયા કેવા લક્ષણો છે તે તમે લખી શકો. ચાલો જોઈએ જવાબ. મારું ગામ મેદાની પ્રદેશમાં આવેલું છે. અહીં જોવા મળતા લક્ષણોમાં સપાટ જમીન, ખેતીલાયક કપાસની કાળી ફળદ્રુપ જમીન અને નજીકમાં વહેતી નદીઓનો સમાવેશ થાય છે. ચાલો જોઈએ બીજો પ્રશ્ન. છોટા નાગપુરથી પ્રયાગરાજ અને અલમોડાની શરૂઆતની યાત્રા કરીએ તો આ માર્ગમાં 3 ભૂ આકારોને વર્ણવો. ચાલો બીજાનો જવાબ આપણે જોઈએ. તો 3 ભૂ આકારમાં પહેલો ઉચ્ચ પ્રદેશ, બીજું મેદાન અને પર્વત જોવા મળશે. ઉચ્ચ પ્રદેશ કયો? તો કે છોટા નાગપુર એક જાણીતો ઉચ્ચ પ્રદેશ છે જે આસપાસના ભૂમિભાગ કરતાં ઊંચો અને સપાટ છે. મેદાન કયું જોવા મળશે? તો કે પ્રયાગરાજ એ ગંગા અને યમુનાના ફળદ્રુપ મેદાનમાં આવેલું છે જે નદીઓ દ્વારા લાવવામાં આવેલા કાપથી બનેલું છે. અને પર્વત કયો જોવા મળે? તો કે અલમોડા હિમાલયની પર્વતમાળામાં આવેલું છે જ્યાં ઊંચા શિખરો અને પહાડી વિસ્તારોમાં જોવા મળે છે. ચાલો જોઈએ હવે ત્રીજો પ્રશ્ન. ભારતમાં કેટલાક પ્રખ્યાત તીર્થ સ્થાનોની તે જે ભૂમિ સ્વરૂપમાં જોવા મળે છે તેની યાદી બનાવો. ચાલો હવે ત્રીજાનો જવાબ આપણે જોઈશું. ચાલો એમાં પર્વત અને મેદાનમાં પર્વતમાં શું જોવા મળશે? તો કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથ હિમાલયની પર્વતમાળાઓ, અને મેદાનમાં પ્રયાગરાજ અને વારાણસી તે ગંગાના મેદાનો. ચાલો હવે જોઈએ ચોથો પ્રશ્ન. નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે બતાવો. ચાલો પહેલો પ્રશ્ન. હિમાલય નવીન પર્વત છે જે ગોળાકાર શિખરો ધરાવતી પર્વતમાળા છે. ખોટું. બીજો પ્રશ્ન. ઉચ્ચ પ્રદેશ સામાન્ય રીતે મોટા ભાગે એક બાજુએથી ઊંચા ઉપસેલા હોય છે. સાચું. પર્વતો અને ટેકરીઓ એક જ પ્રકારના ભૂમિ સ્વરૂપ છે. ભારતના પર્વતો, ઉચ્ચ પ્રદેશ અને નદીઓમાં એક જ પ્રકારની વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જોવા મળે છે. ખોટું. ગંગા યમુનાની સહાયક નદી છે. ખોટું. રણમાં અનોખી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ હોય છે. સાચું. બરફ પીગળવાથી નદીઓમાં પાણી આવે છે. સાચું. નદીઓ દ્વારા મેદાનોમાં લેવાયેલા નિક્ષેપ જમીનને ઉપજાઉ બનાવે છે. સાચું. અને તમામ રણ ગરમ હોય છે. ખોટું. ચાલો એના પછી આપણે છેલ્લો એટલે કે 5મો પ્રશ્ન જોઈએ. એમાં છે જોડકામાં પહેલું છે માઉન્ટ એવરેસ્ટ. એનો જવાબ આવશે છેલ્લો, પર્વતારોહક. પછી છે રાફ્ટિંગ, તો શું આવશે? તો કે નદી. પછી ઊંટ, ઊંટ તો શું આવશે? તો કે રણ. ઉચ્ચ પ્રદેશ તો વિશ્વની છત. ગંગાના મેદાનો તો ડાંગરના ખેતરો. જળમાર્ગ તો કે ગંગા. માઉન્ટ કિલીમાંજરો આફ્રિકા. અને યમુના નદી તો કે સહાયક નદી. ચાલો તો અહીં તમારું પ્રકરણ 3નો સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આપણે પ્રકરણ 4ના સ્વાધ્યાયના સોલ્યુશનમાં મળીશું. થેન્ક યુ.